નમસ્કાર મિત્રો, હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે। માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની અંદર જ્ઞાન સહાયકની જાહેરાત 2 દિવસ અગાઉ આવી ગઈ છે। આજથી એના ફોર્મ અત્યારથી જ એના ફોર્મ ભરાવાના સ્ટાર્ટ થઈ ગયા છે। મેં જોયું તો વેબસાઇટ પર પોર્ટલ છે ઓપન કરી દેવામાં આવ્યું છે। આના પહેલાં એ પણ ક્વેશ્ચન થાય કે પછી જ્ઞાન સહાયક ભરતીની અંદર આપણું શાળા સિલેક્શન થઈ જાય છે, આપણે નોકરી સ્ટાર્ટ પણ કરી દઈએ છીએ અને ત્યાર પછી કાયમી ભરતી આપણને ખબર છે કે 24,700 જેટલા શિક્ષકોની ભરતી કરવાની છે। એ મુજબ કાયમી ભરતી આવશે તો એની અંદર આપણે ફોર્મ એપ્લાય કરી શકીએ કે કેમ? તો જ્ઞાન સહાયક છે એ આખી અલગ યોજના છે, કાયમી ભરતી સાથે એને કંઈ લેવા દેવા નથી। કાયમી ભરતી આવે તો ચોક્કસ તમે કાયમી ભરતીની અંદર ફોર્મ ભરી શકો છો। આ પ્રમાણે જ્ઞાન સહાયક .ss.gujarat.org ની વેબસાઇટ છે, જ્ઞાન સહાયક ભરતી માટેની ઓફિશિયલ વેબસાઇટ છે। આ લિંક પર આવી જવાનું છે। આની લિંક છે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। આ ઓફિશિયલ વેબસાઇટ છે, નીચે સ્ક્રોલ કરશો એટલે અહીં તારીખ આપી છે ક્યાં સુધી તમે ફોર્મ ભરી શકો છો। તો 5/8/2024થી લઈ 5/8/2024 સુધી રાત્રિના 12 કલાક સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો। આ વેબસાઇટ છે એ ઉમેદવારોએ સેવ કરી રાખવાની છે, સતત આની નિહાળતું પણ રહેવાનું છે। માર્ગદર્શક સૂચનાઓ અને એડવર્ટાઇઝમેન્ટ છે એ તમને માધ્યમિક માટે અહીં દેખાય છે અને ઉચ્ચતર માધ્યમિક માટે અહીં દેખાય છે। તમારે કોઈ પણ પ્રોબ્લેમ આવે તો એડમિનિસ્ટ્રેટિવ સપોર્ટ માટેની અહીં ફોન નંબર્સ આપેલા છે, ઈમેલ એડ્રેસ પણ આપેલું છે અને સોફ્ટવેર ટેકનિકલ સપોર્ટ માટેનું પણ આપ્યું છે। નીચે જુઓ તો અહીં જ ખાસ જોવાનું છે કેન્ડિડેટ લોગિન માટે। તો જ્ઞાન સહાયક માધ્યમિક શાળાઓ માટે લોગિન કરવું હોય, અરજી કરવી હોય તો એના માટે અહીં ક્લિક આપવાનું છે। ત્યાં ક્લિક આપશો એટલે આ પ્રમાણે વેબસાઇટ ઓપન થઈ જશે। અહીં તમારે રજિસ્ટ્રેશન કરી લોગિન કરી લેવાનું છે અને ત્યાર પછી તમે ફોર્મ એપ્લાય કરી શકો છો। આ વાત થઈ માધ્યમિક માટે। ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે પણ આ બાજુ જમણી બાજુ આપ્યું છે, જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિકમાં ઓનલાઈન અરજી માટે અહીં ક્લિક કરો તો એના માટે તમારે અહીં લોગિન કરવાનું છે। તો અહીં એ જ ઇટ ઇઝ તમારે રજિસ્ટ્રેશન કરવાનું છે, લોગિન કરી લેવાનું છે અને ત્યાર પછી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। તો આ પ્રમાણે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકની ભરતી માટેના જે ઓનલાઈન ફોર્મ છે એ ભરવાના શરૂ થઈ ગયા છે। વિડીયોની અંદર કોઈ પણ ક્વેરી હોય તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો। આજના વિડીયો બસ આટલું જ જોવાનું છે। વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો।